નમસ્કાર, મેટ્રો ટ્રેનમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં જે રીતે અકસ્માતનો મામલો સામે આવ્યો છે, રાજકોટ કુવાવડા રોડની ઘટના। કુવાડવાગ રોડ પર સર્જાયો અકસ્માત। હાઈવે પર ચાલતા ડમ્પરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે। ડમ્પર ચાલકે રિક્ષાને ટક્કર મારી, જેના કારણે દુર્ઘટના સર્જાઈ છે। અકસ્માતમાં 2ના મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। સ્થાનિકોને બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ જે રીતે અકસ્માત સર્જાયો છે તેને લઈને ટ્રાફિક જામ થઈ ગયો હતો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા। આપ જોઈ રહ્યા છો અકસ્માતના સીસીટીવી ફૂટેજ કે જેની અંદર એક ડમ્પર દ્વારા અકસ્માત કરવામાં આવ્યો। ટ્રક ચાલકે નિયંત્રણ ગુમાવ્યું અને તેને આધારે રિક્ષાને ટક્કર મારી, જે ટક્કર મારી તેના કારણે 2 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકો ઘાયલ થતા સમગ્ર ઘટનાને લઈને કવાયત હાથ ધરાઈ છે। આ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ। ધ્રુવ, જણાવો કે જે રીતે અકસ્માતનો સિલસિલો સતત ચાલુ જોવા મળી રહ્યો છે, ત્યારે આ ટ્રકનો જે અકસ્માત થયો છે, જ્યારે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યો, તપાસમાં શું સામે આવ્યું છે? વિશાલ, રાજકોટ કુવાડા રોડ ઉપર જે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માત ગમખ્વાર અકસ્માત હતો અને આના જ કારણે 2 લોકોના મોત નીપજ્યા હતા। આ અકસ્માતનો જે સીસીટીવી છે તે સામે આવ્યા છે। અચાનકથી રિક્ષા રોડ ક્રોસ કર્યો અને તેના જ કારણે ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યું ટ્રક ઉપરથી અને તેના જ કારણે ડમ્પરે રિક્ષાને ઠોકર મારી અને આ ઠોકરના કારણે અકસ્માત બન્યો। એટલે કે ચોક્કસથી કહી શકાય કે આમાં ભૂલ સીસીટીવીના આધારે રિક્ષાની દેખાઈ રહી છે। ક્યાંક રિક્ષા ચાલકે અચાનકથી રસ્તા ઉપર કહી શકાય કે ક્રોસ ઉપર ક્યાંક પોતાનું જે રિક્ષા છે તે મોડ્યો અને એના જ કારણે આજે અકસ્માત સર્જાણું અને અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઈજા પણ પહોંચી છે, 2 લોકોના મોત નીપજ્યા છે। એટલે ચોક્કસથી જે રીતનું જે કહી શકાય કે આ વિસ્તાર છે, આ વિસ્તારમાં અનેક જે વાહન છે તે વિસ્તારમાં અવર જવર થતી હોય તે ખાસ તો સાંજનો જે સમય છે તે ખૂબ જ વાહન વ્યવહાર વાળો જે વિસ્તાર છે અને અહીં પણ અનેક વખત અકસ્માત થયા છે, પણ આ વખતનું જે અકસ્માત છે તે કહી શકાય કે રિક્ષા ચાલકના ભૂલના કારણે 2 લોકોના મોત નીપજ્યા છે। આને જ લઈને સીસીટીવી સામે આવ્યા છે। હાલ કહી શકાય કે પોલીસ ક્યાંક આગળની કાર્યવાહી શરૂ કરી છે। જી વિશાલ। અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ કે જેણે જણાવ્યું કે રિક્ષા ચાલકે પોતાની લેન છોડી અને અન્ય રોડ પર અચાનક જ ઘૂસી ગયો અને જેના કારણે ટ્રક ચાલકનું ધ્યાન ન રહ્યું અને અકસ્માત સર્જાયો। આપ જોઈ રહ્યા છો, રિક્ષા ચાલક અચાનક જ પોતાની લેન છોડી અને બીજી લેન પર વળ્યો અને અચાનક જ અકસ્માતને આકાર અપાયો, જેમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે। બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદથી। અમદાવાદમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે। અમદાવાદમાં સતત આંકડો વધી રહ્યો છે। શહેરમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચકતા કોરોનાના નવા કેસો સામે આવ્યા છે। કોરોના દરમિયાન જે લોકો કોવિડ પોઝિટિવ થયા છે તેમાં 11 કેસો આજે નોંધાયા છે અને કેટલાક લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે। 7 પુરુષ જ્યારે 4 મહિલાઓનો પોઝિટિવ કેસની અંદર સમાવેશ થાય છે। શહેરમાં કોરોનાના કુલ 33 કેસો એક્ટિવ જોવા મળી રહ્યા છે। તો આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજીયા। મેહુલ, જણાવો કે જે રીતે કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે, જેની અસર ધીરે ધીરે અમદાવાદમાં પણ જોવા મળી રહી છે, શું છે સમગ્ર માહિતી? ભૂતકાળમાં જે પ્રમાણે કોરોનાની પહેલી બીજી લહેર આવી છે દરમિયાન પણ ઘણા બધા જે નુકસાન છે, માનવનું નુકસાન થયું છે, ત્યારે ફરી વખત આજે કોરોનાએ ફરી માથું ઉંચક્યું એવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે દિવસે દિવસે જે કેસો વધી રહ્યા છે ત્યાંથી લાગી રહ્યું તો આગામી દિવસોમાં ફરી કોરોના આવી શકે છે। જે પ્રમાણે આજની વાત કરવામાં આવે વિશાલ, તો 11 જેટલા જે કોરોના નવા દર્દીઓ છે, જેમાં 4 મહિલાઓ 7 પુરુષ છે અને આ તમામ લોકો પૈકી થલતેજ, બોડકદેવ, નવરંગપુરા વિસ્તારના જે લોકો છે જેને કોરોના થયો છે, જે બાદ દુબઈ, કેરળ, હૈદરાબાદ, અમેરિકા, કેનેડા અહીંયાથી જે પ્રવાસી લોકો જે આવેલા હતા તેમાં પણ કોરોનાના સિમ્ટમ્સ છે જોવા મળ્યા છે। આ તમામ જે હાલ તેઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે ને શહેરની અંદર હાલ 21 જેટલા કેસ કોરોના એક્ટિવ કેસો નોંધાયા છે અને જે તમામ જે લોકો છે તેને હાલ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। જી મેહુલ, જે રીતે અત્યારે હાલમાં કોરોના વકરી રહ્યો છે, હવે તંત્ર દ્વારા તેને રોકવા માટે અને નિયંત્રણ કરવા માટેની શું કાર્યવાહી ચાલી રહી છે? જે પ્રમાણે તંત્ર પહેલા પણ કહ્યું છે કે જે રીતે
કોરોનાનું સંક્રમણ ઘટાડી શકાય છે કે જ્યારે SMS સિસ્ટમ જે છે જેની અંદર માસ્ક લગાવ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને સેનિટાઈઝ, આ ત્રણ વસ્તુ છે જે પહેલા પણ ખૂબ જ સફળ નીવડી હતી. ત્યારે આ વસ્તુ ફરી વખત કરવી જોઈએ છે. અને જે લોકોને થોડો પણ સામાન્ય તાવ દેખાય તેઓએ પણ કોરોના ટેસ્ટ કરાવી લેવો, જેનાથી સંક્રમણ જે છે તે વધે નહીં. અને સાથે જ તમામ જે હોસ્પિટલો છે તેને એલર્ટ મોડમાં રાખવામાં આવી છે. તે દવાઓ, માસ્કનો જથ્થો પણ અને સાથે બેડની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ચોક્કસથી તો આ તમારા સંવાદદાતા મેહુલ દુધરેજિયા, જેમણે જણાવ્યું કે ફરી એકવાર કોરોનાએ જે રીતે માથું ઉચક્યું છે તેને લઈને તંત્ર હવે સક્રિય થઈ ગયું છે. જેમાં અમદાવાદની અંદર 7 પુરુષ અને 4 મહિલાઓ પોઝિટિવ આવતા તેમની સારવાર શરૂ કરાઈ છે અને તેમને હોમ ક્વોરન્ટાઇન કરવાનો આદેશ કરાયો છે. હવે બ્રેકિંગ ન્યૂઝ આવેલા છે ભાવનગરથી. ભાવનગરમાં પણ અકસ્માતની ઘટનાએ આકાર લીધો છે. BMC કચેરી જ્યાં અકસ્માતે આકાર લીધો. કાર ચાલકે સર્જ્યો અકસ્માત, જેના કારણે નશામાં ધૂત કાર ચાલક 2 એક્ટિવા ચાલકને ઉડાવી દીધા છે. એક્ટિવાને અડફેટે લેતા 2 લોકોના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. સ્થાનિકોએ કાર ચાલકને પકડી નીલમબાગ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ. ભાવનગર BMC કચેરી નજીક કાર ચાલકે અકસ્માત સર્જ્યો, જેમાં 2 એક્ટિવા ચાલકોને અડફેટે લીધા હતા. તપાસ દરમિયાન કાર ચાલકની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. એક્ટિવાને અડફેટે લેતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિકોએ કાર ચાલકને પકડીને નીલમબાગ પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે. ભાવનગર BMC ઓફિસ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો, જેમાં 2 લોકો ઘાયલ થયા છે. નશામાં ધૂત કાર ચાલક જેણે અકસ્માત કર્યો, જેના કારણે લોકોએ તેને પકડી અને નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી દીધો છે. તપાસ દરમિયાન કાર ચાલકની ગાડીમાંથી દારૂની બોટલ મળી આવતા તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ. હિરેન, જણાવો કે જે રીતે એક નશામાં ધૂત કાર ચાલકે 2 એક્ટિવા ચાલકોને અડફેટે લીધા છે, શું છે સમગ્ર માહિતી? વિશાલ, ચોક્કસ જણાવો તો ભાવનગરની જે મહાનગરપાલિકાની કચેરી છે ત્યાં આગળ એક કાર ચાલકે 2 એક્ટિવા ચાલકને અડફેટે લેતા હતા. તેમાં એક વૃદ્ધને પગના ભાગે ઈજા પહોંચી હતી. જે આ કાર ચાલક છે તેની સ્પીડ 80 ની આસપાસ હતી. ત્યારે સ્થાનિક લોકોએ આને ઝડપી લીધો હતો અને જ્યારે કાર ચાલકને પકડવામાં આવ્યો ત્યારે તે દારૂના નશામાં ધૂત હોય તેવું કહેવામાં આવ્યું હતું. તેમજ તેમની ગાડી જે છે તેમાંથી પણ દારૂની બોટલો મળી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી. નીલમબાગ પોલીસે આ જે શખ્સે તેમની અટકાયત કરી હતી, પરંતુ કહી શકાય કે દારૂના નશામાં ધૂત હોવા છતાં અને ગાડીમાંથી દારૂની બોટલો મળી હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. આજે ઘટનાને ઘણો સમય વીતી ગયો છે, તેમ છતાં પોલીસે આ શખ્સને જવા દેવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે કોઈ ફરિયાદી નથી થયું, ત્યારે છતાં પોલીસે કયા કારણોસર આ વ્યક્તિ વિરુદ્ધ કોઈ ગુનો દાખલ નથી કર્યો કે વ્યક્તિની અટકાયત નથી કરી. જી વિશાલ. ચોક્કસથી તો હતા અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ કે જેણે જણાવ્યું કે અત્યારે હાલમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત તો કર્યો છે, પરંતુ ક્યાંક પોલીસની નબળી કામગીરી હોય તેવું સાબિત થઈ રહ્યું છે. અકસ્માતનો સિલસિલો, જેમાં કાર ચાલકે 2 એક્ટિવા ચાલકને ટક્કર મારી, પરંતુ કાર ચાલકને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ પણ ક્યાંક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. વાત કરીએ અમદાવાદની. અમદાવાદના સાબરમતી રેલવે ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. આ ખેલ મહોત્સવમાં 39 પ્રકારની વિવિધ રમતો તેમજ સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધા માટે 1.5 લાખ જેટલા સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક સાંસદને પોતાના વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ કરવા માટે આહ્વાન કર્યું છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રમત ગમત પાછળ 293 કરોડનું માતબર બજેટ ફાળવવામાં આવ્યું છે. आप
આપણા પ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની કલ્પના પ્રમાણે ખેલો ગાંધીનગર એના માધ્યમથી 1,50,000 કરતા વધુ બાળકો, કિશોરો અને યુવક યુવતીઓ રમશે, જીતશે અને ગુજરાતનો ઝંડો ફહેરાવશે. રમત ગમતને પ્રોત્સાહન આપવાની તથા સાંસ્કૃતિક ગૌરવ કરવાની એ જ પરંપરાના ભાગરૂપે સાંસદ જન મહોત્સવનું આયોજન થયું છે. અત્યાર સુધીના આ આયોજનમાં 1.5 લાખથી વધારે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. તે આ મહોત્સવને મળેલી વ્યાપક જનભાગીદારી દર્શાવે છે. આ મહોત્સવ અંતર્ગત ખેલો ગાંધીનગર અને સાંસ્કૃતિક મહોત્સવનું ઉમદા આયોજન થયું છે. એ માટે હું સમગ્ર સંસદીય ક્ષેત્રના પ્રજાજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ફ્રૂટ શાકભાજી વિક્રેતાઓને લારીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંકેત ગ્રુપ દ્વારા સી.આર. પાટીલની ઓફિસની બહાર 100 લારીનું વિતરણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ સાર્થક કરવાનો આ હેતુ છે, જેને લઈને રોજગારી મળે તેવા આશયથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફ્રૂટ વિક્રેતાઓને મુદ્રા લોન મારફતે લારીઓની વિતરણ કરાયું છે. લારીઓ મેળવી ફ્રૂટ વિક્રેતાઓના ખુશીનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. हमने आज 100 જેટલી લારીઓ લારીવાળાને મફત આપી છે, કેમ કે આ લારીનું પણ રોજનું ભાડું એમને ચૂકવવું પડતું હતું. હવે આ લારી ઉપર એ ધંધો કરશે તો એમને 1 પણ રૂપિયો ભાડું નહીં ચૂકવવું પડે અને જે પઠાણી વ્યાજમાંથી મુક્તિ મળવાને કારણે સ્વનિધિ યોજનામાંથી એમને લોન મળશે અને એ રીતે પોતાના બાળકોને કુટુંબ માટે એ લોકો વધુ પૈસા ફાળવી શકશે. વાત કરીએ રાજકોટની. રાજકોટ એસપીજી સ્નેહ સંમેલનની અંદર એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ મીડિયા સાથે વાતચીત કરી હતી. રાજ્યના થતા પ્રેમ લગ્ન કાયદા સુધારા અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી અને પ્રેમ લગ્ન જે તે વિસ્તારમાં થતા તેવા નિયમો લાવવા જરૂરી છે. કાયદામાં દીકરીની ઉંમર 21 વર્ષ બાદ લગ્ન થાય તે જરૂરી છે અને 18 વર્ષ એટલે કે દીકરી 12મા ધોરણમાં અભ્યાસ કરી હોય તેને દુકાઈથી કશું ભાન નથી હોતું. સાથે જ પ્રેમ લગ્ન થયા છે જે મોટા ભાગે રખડતા યુવકો હોય છે અને તે કશું કામકાજ કરતા નથી અને આવા 4000થી વધુ લગ્નો પકડાયા છે. આજે જે પાટીદાર સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો છે એનો મુખ્ય હેતુ હતો મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કે પાટીદાર સમાજની અંદર અમારી જે યોજના એક ચાલે છે કે કોઈ પણ આરોગ્યનો કોઈ પ્રોબ્લેમ હોય કે ચાહે આકસ્મિક મૃત્યુ થયું હોય કે કોઈ પણ સંજોગમાં પરિવારને જ્યારે આર્થિક મદદની જરૂર હોય ત્યારે અમે લાખો રૂપિયાની મદદ કરતા હોઈએ છીએ. તો આ વિચાર છેવાડાના કોઈ પણ વ્યક્તિ સુધી પહોંચે અને સૌરાષ્ટ્રના નાનો વ્યક્તિ અને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ માટે આજે કાર્યક્રમ કરવામાં આવ્યો. ભાવનગર મહુવા નજીક જમાઈએ સસરાની હત્યા કરી નાખી છે. પતિ પત્ની વડાળ ગામની મહુવા તરફ આવી રહ્યા હતા તે દરમિયાનમાં છકરડા માસે જમાઈ તુલસી ચૌહાણ અને સસરાને પાઇપના 4 થી 5 ઘા ઝીક્યા અને સસરાની હત્યા કરી નાખી. મરણજનારના ચીથર દાઢિયા ગામ બોરડી ખાતેથી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા અને જ્યાં ફરજ બજાવતા તે તબીબે તેને મૃત જાહેર કર્યા છે, જેના આધારે હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પછી અમે જતા શરીમત કરવા છોકરીનું પછી શરીમત કરતા 2:30 વાગ્યાના ગાળામાં પાછા વળતા 2:30 વાગ્યાના ગાળામાં આ બાજુ ભાઈ ટુ વ્હીલર કાઢીને આગળ નીકળે ત્યારે મારો ઇકો વાહે હતો તે એ ભાઈ છે તે કંઈક પેપ મારી છે અને કંઈક શરીરના ગોદા માર્યા છે અને મારી કાલે નીરીગન મારો ઇકો વાહે આવી ગયો એટલે મારા ભાભીએ મને ઇકો હું મારો થોડો ઇકો આગો હતો તો કોઈકને ગાડીમાંથી બેસીને આવતા હતા મારો ઇકો ઊભો રાખ્યો. એ કે તમારા ભાઈને શરીરના ગોદા માર્યા છે ઓલા કુંભારેવાળા છોકરા એમાં જમાઈએ તો કે તમે હાલો તમારા ભાઈ ઓલા પણ પડ્યો એટલે તરત મેં ઇકો જે મારા ભાઈ પડી ગયા હતા ના મેં ઇકો ઊભો રાખી કાઢીને એમાં મેં સડાવી કાઢીને એની ગાડી લઈને હું આવતો હતો. પછી આગળથી ફોન કર્યો 108ને પછી 108માં ગાડીમાં અહીં દવાખાને લેવા. અમદાવાદ જીઆઈડીસી ગ્રાઉન્ડ ખાતે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ અને તેમના પરિવાર સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્નેહ મિલન સમારોહ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ પોતાના મત વિસ્તારમાં સતત બીજા રવિવારે પ્રવાસ કર્યો હતો.
લોકસભાની ચૂંટણીના ગણતરીના મહિના રહ્યા છે તે પહેલા પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો અને કેન્દ્રીય યોજનાઓના લાભાર્થીઓને મળીને મોદીની ગેરંટીથી વાકેફ કર્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ બધા લોકોને આની તરફ પ્રેરિત કર્યા છે, બેંકોને પણ પ્રોત્સાહિત કરી છે. નેશનલાઇઝ બેંક, કોઓપરેટિવ બેંક, શેડ્યુલ્ડ બેંક, પ્રાઇવેટ બેંક બધાને જ મોટિવેટ કરી આ યોજનાને નીચે સુધી સફળ કરી છે. અને મિત્રો, હું ફરી એકવાર ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ધન્યવાદ કરવા માંગુ છું, કારણ કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં લગભગ બધી સરકારી યોજના 90% ઉપર સેચ્યુરેશન પર પહોંચી ગઈ છે અને 7 યોજનાઓ 100% સેચ્યુરેશન પર પહોંચાડવાનું કામ ગાંધીનગર અમારી ગુજરાત સરકાર અને બંને કલેક્ટરોએ કર્યું છે. વિકાસની રાજનીતિના પ્રણેતા, પ્રેરણા સ્ત્રોત અને સહકાર એ સમૃદ્ધિના વિચારના દાતા બે ગુજરાતના પનોતા પુત્ર છે તે આપણું સૌભાગ્ય છે. આદરણીય અમિતભાઈ તો આપણા લોકપ્રિય સાંસદ પણ છે અને સાંસદ તરીકે સમગ્ર મત ક્ષેત્રને વિકાસમાં અવ્વલ રાખવા સંકલ્પબદ્ધ છે. અમિતભાઈ પોતાના સંસદીય મત વિસ્તારમાં ગરીબ, વંચિત, પીડિત, મધ્યમ વર્ગ સૌના સમાન વિકાસ માટે અનેક યોજનાઓ, પ્રકલ્પોની ભેટ જ્યારે જ્યારે ગુજરાત આવે ત્યારે આપતા રહ્યા છે. માત્ર માળખાકીય વિકાસ નહીં, પરંતુ તેમણે સુનિશ્ચિત કર્યું છે કે તેમના સંસદીય ક્ષેત્રમાં નાનામાં નાના વ્યક્તિ સુધી મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચે. તે માટે ગયા અઠવાડિયે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા નાગરિકોને યોજનાકીય લાભો તેમણે આપ્યા છે. હવે એક જ અઠવાડિયામાં લાભાર્થીઓને પીએમ સ્વનિધિ યોજનાનો લાભ મળે તે માટે તેઓ આજે અહીં પધાર્યા છે. મહુવાના ભાદરોડનો રહેવાસી રોહિત સિસારાને ગળે ફાંસો આપી તેના મૃતદેહને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો. રોહિત ગાંધીનગર ખાતે સચિવાલયમાં કોન્ટ્રાક્ટ બેઝ પર મહિલા બાળ કલ્યાણ વિભાગમાં નાયબ સચિવના પીએ તરીકે ફરજ બજાવતો હતો. સીસીટીવી તપાસતા રોહિત સિસારાનું અપહરણ કરનાર આરોપીને પકડવામાં આવ્યો છે. 2 આરોપીઓની પૂછપરછમાં સમગ્ર હત્યા પાછળ પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે, જેમાં મૃતક અને આરોપીનું એક જ યુવતી સાથે અફેર હોવાનું સામે આવ્યું છે. नगर शहर सेक्टर 7 पुलिस स्टेशन में एक अपहरण एंड मर्डर की बना है. इसमें 2 आरोपी हैं मेन करके, एक राज विक्रम सिंह और दूसरा है अपना धवल राठौड़. ये दोनों मिलके एक रोहित करके अपना कर्मचारी है जो हेल्थ एंड वुमेन एंड चाइल्ड डिपार्टमेंट में काम करता था. उनको बुलाए थे अराउंड 6:30 बजे के आसपास सेक्टर 11 में. फिर गाड़ी में बिठाया, फिर गाड़ी में ही इनको मारझूट करके फिर इसका गला दबा के हाथ पैर बांध के फिर उसके बाद बॉडी ले जाके बॉडी को नर्मदा केनाल के अंदर फेंका गया था. જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારની અંદર રહેણાંક મકાનના મંદિરમાં દીવડો પ્રગટતા બાદ આગામી ઘટના બની હતી. નવાગામ ઘેડ વિસ્તારમાં રાજપૂત સમાજ પાસે આવેલા જસવંત સોસાયટીમાં મનોજ જોશીની ફરસાણની દુકાનમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક ફાયરની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી સદનસીબે જાનહાનિ થતા બચી ગઈ હતી. જૂનાગઢમાં રોપવે સંચાલકોની દાદાગીરી સામે આવી છે, ત્યારે રોપવે સંચાલકોએ મંતવ્ય ન્યૂઝ રિપોર્ટર સાથે ઝપાઝપી કરી હોવાની હકીકત સામે આવી છે. પત્રકારના મોબાઈલમાંથી તમામ વિડીયો ડિલીટ કરવા માટે બળજબરી કરવામાં આવી. રોપવેના મેનેજર અને અન્ય 2 કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે, જેમાં સીસીટીવી કેમેરામાં હોય તેવી જગ્યાએ લઈ જઈ અને ત્યારબાદ વ્યક્તિ સાથે મારામારી કરાઈ. રોપવેના મેનેજર કુલબીરસિંહ બેદીએ પત્રકારને માર માર્યો હોય તેવી હકીકત સામે આવી છે. તેના કારણે હવે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ બાબતને લઈને ક્યારે કડક કાર્યવાહી કરે છે.
જે ઉષા બ્રેકો કંપની દ્વારા જે રોપવેનું ચલાવણ કરવામાં આવે છે, ત્યારે એ રોપવે કંપનીના જે તહેવારોને લઈને જે રોપવે ઉપર જે પ્રવાસીઓ બહારથી આવે છે તેનો ઘસારો ખૂબ જ હોય, તો આ અંગેનું કવરેજ કરવા એક નવયુવાન પત્રકાર જ્યારે પ્રિમાઇસીસની બહારથી જે કવરેજ કરતો હોય ને ફોટોગ્રાફી કરતો હોય, શૂટિંગ કરતો હોય, ત્યારે રોપવે કંપનીના મેનેજર સહિતના 3 લોકોએ એના ઉપર ઢોરમાર મારી અને એનો કેમેરો ઝૂંટવી અને એનું જે ડેટા છે ડિલીટ કરી નાખ્યું છે. તે કેટલી ગંભીર બાબત છે. જ્યારે પત્રકારો હોય છે તો એ પત્રકાર છે એ સમાજનો અરીસો હોય છે. એ પવિત્ર યાત્રાધામ છે અને અહીં જે રોપવે ચાલી રહ્યો છે, એ રોપવે જ્યારથી બન્યો છે ત્યારથી આ રોપવે કંપની જે જાણે કેમ કે પોતે કે કિંગ હોય એ ટાઈપના અહીંયા વર્તન કરે છે. કોઈનું માનતા નથી, દાદાગીરી કરે. એમાં પત્રકાર પણ બાકાત નથી. પત્રકાર હંમેશા સારી સ્ટોરી કરવા જાય. આજે અમારા જે ખાનગી ન્યૂઝ ચેનલના જે પત્રકાર છે અમર બખાઈ, આજની જે ઘટના બની છે, જુનાગઢ ઉષા બ્રોકો કંપની દ્વારા ગિરનાર ઉપર રોપવે ચલાવવામાં આવે છે. આવતીકાલે નાતાલ હોય અને જુનાગઢ ખાતે ભારતભરમાંથી લોકો ગિરનાર ચડવા આવતા હોય છે રજા માણવા. તેને લઈને અમારા જુનાગઢના મંતવ્ય ન્યૂઝના પત્રકાર અમરભાઈ બખાઈ જે કવરેજ લેવા ગયા હતા અને તેમની ઉપર રોપવેના સંચાલકોએ આજે બહાર ઉભીને કવરેજ કરતા હોય તેમનો મોબાઈલ જટી મોબાઈલના ડેટા ડિલીટ કરી અને સાઈડમાં લઈ જઈને રોપવેના સંચાલકો, એના મેનેજર છે, તેમના સિક્યુરિટી છે, તેઓ 2-3 જણા ભેગા થઈ અને એની ઉપર હુમલો કર્યો, બહાર માર્યો છે. આ સાવ લુખ્ખાગીરી ચલાવે છે આ લોકો. અમર બખાઈ મંતવ્ય ન્યૂઝમાં રિપોર્ટર તરીકે ફરજ બજાવું છું. આજે બપોરે 12 વાગ્યાના અરસામાં આજે રવિવાર હોવાથી અને નાતાલનો તહેવાર જે મિની વેકેશન પડ્યું છે, જેને લઈને જુનાગઢ એ પ્રવાસન સ્થળ છે, રોપવે ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. એટલે એક સ્ટોરી કરવા હું ત્યાં રોપવે પહોંચ્યો એટલે તેની પ્રિમાઇસીસની બહારથી પબ્લિકના જ્યાં ધસારો હતો ત્યાંથી હું કવરેજ કરતો હતો, એટલે કે વિડીયોગ્રાફી કરતો હતો. અને ત્યાં અચાનક જ તેનો એક કર્મચારી આવી અને મને કહેવા માંડ્યો કે કોણ છે તું, શું કામે વિડીયો ઉતાર્યો છે? તો મેં કીધું કે હું મીડિયામાંથી છું, મંતવ્ય ન્યૂઝમાંથી. તો મને કે તું ગમે તે હો, મીડિયા વાળા હો તો શું થયું, તું નીચે વયો આવ. એટલે મેં કીધું કે મારું કામ પૂરું થાય એટલે 2 મિનિટમાં હું આવી જાઉં છું. એટલે પછી જેમ આવે એમ તુકારે ને તોછડાઈથી વાત કરી. એટલે મેં કીધું ભાઈ શાંતિ રાખો, હું શાંતિથી વાત કરું. મારો મોબાઈલ ચાલુ હતો એ જે વાત કરતો હતો અને હું પણ જે વાત કરતો હતો મારા મોબાઈલમાં શૂટ થઈ ગયું હતું. હવે એને અચાનક જ એના કર્મચારી અધિકારી જે મેનેજર છે રોપવેના એને બોલાવી લીધા. એટલે મેનેજર જે કુલબીરસિંહ બેદી કરીને છે એ આવી ગયા અને ડાયરેક્ટ જ અમને તો એમ હતું કે સાહેબ ઓળખે છે એટલે સાહેબ સારી રીતે વાત કરશે, પણ મેનેજરે પણ આવતા હવે એવો બિહેવ કર્યો કે કોઈ અધિકારીને શોભે નહીં. મેનેજર આવી અને મને જ્યાં કેમેરો જે જગ્યાએ નહોતો એ બાજુ લઈ ગયા, મારું ગળું દબાવી દીધું અને ગળું દબાવીને એનો એક સિક્યુરિટી ગાર્ડ હતો એ સમાજ પ્રત્યે જેમ આવે એમ બોલવા માંડ્યો ને જે રીતે કે તમે પત્રકાર છો તો શું થયું ને તમારું ક્યાં કઈ આવે છે અને તમે તો જેવા તેવા છો ને એમ કહી અને મને માર માર્યો. એટલે બધી વાત થઈ ગઈ, બધાને કીધું. તો મને પછી મારા મોબાઈલ બંને ખીચામાંથી કાઢી અને એક મોબાઈલ નાખ્યો અને એક મોબાઈલ એ લોકોએ હાથમાં લઈ લીધો. પછી પોલીસને ફોન કર્યો. પોલીસને ફોન કરી અને પછી પોલીસની ગાડી આવી. એટલે પોલીસ તો મીડિયા તરીકે પર્સનો એટલે ઓળખે, પરંતુ આ લોકોએ મારા મોબાઈલમાંથી તમામ ડેટા છે ડિલીટ કરી નાખ્યો. મારી પાસે લોક ખોલાવ્યો, મારો કાટલો જાણે તોમતદારો એ રીતના વાત બિહેવ કર્યું. એટલે આ જે કર્મચારીઓ છે રોપવે વાળા એ ખરેખર આ રોપવે કંપની અહીંયા પત્રકારો સાથે આ રીતના કરે છે તો આમ જનતાની શું હાલત થતી હશે? સુરતના મિની બજારના ડાયમંડ વર્લ્ડમાં આગ લાગી છે. બેઝમેન્ટ પાર્કિંગમાં મીટર પેટીના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જ્યારે સુરતમાં ચાલુ બસમાં આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડિંડોલી સાઇટ પોઈન્ટ નજીક આ ઘટનાએ આકાર લીધો, જેમાં બસમાં ધુમાડા દેખાતા પેસેન્જરોના શ્વાસ અદ્ધર થઈ ગયા. બસ મધુરમ સર્કલથી ડભોલી તરફ જઈ રહી હતી ત્યારે ફાયરની 2 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. સુરતના મિની બજારમાં ડાયમંડ વર્લ્ડ્સમાં આગ લાગવાની ઘટના, જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને જે રીતે અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે આગને લઈને તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. જૂનાગઢ વંથલી નગરપાલિકા દ્વારા આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર તથા રાજ્ય સરકારની
વિવિધ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ખાનગી સુધી વિવિધ યોજનાઓની પત્રિકા ધરાવતા જનમાનસ સુધી આ યોજનાઓની પ્રજાલક્ષી કલ્યાણકારી વ્યાપ વધુ થાય તે માટેની પ્રયાસ કરાવશે. તે હેતુથી આજરોજ વંથલી નગરપાલિકા પંચાયત હાઈસ્કૂલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ રજૂ કરાવશે. આજના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુકામે આજે વંથલી મુકામે આપણે રથનું આગમન થયેલું છે. સરકારની વિવિધ યોજનાઓથી તમામ વંથલી નગરપાલિકાજનોને માહિતગાર કરેલા છે અને તમામોને પોતાની કીટ વિતરણ કરેલી છે અને તમામોને પીએમ સાહેબ અને સીએમ સાહેબની તમામ યોજના વિશે માહિતગાર આપેલ છે. ઓલપાડ તાલુકા ટકરામા ગામે દૂધ અને શાકભાજી વેચનાર કરનારી સહકારી મંડળી લિમિટેડના 75 વર્ષ પૂરા થયા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે જનરલ સ્ટોર તેમજ જંતુનાશક દવાના સ્ટોરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મંડળીની સ્થાપના પૂર્વે સને 1948માં મંડળીની 8 ગામમાં 100 સભાસદોથી શરૂઆત થઈ હતી. આ મંડળીમાં 7647 જેટલા સભાસદોની મંડળી વટવૃક્ષ બન્યું છે. યશસ્વી 75 વર્ષની પૂર્ણ કરી અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે ત્યારે આપણો દેશ આખો આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. અદ્ભુત સંયોગ અને સંજોગ છે. દેશ સાથે આપણી મંડળી પણ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે ત્યારે તે બદલ આનંદની લાગણી અનુભવું છું. મહોત્સવ ઉજવી રહી છે. 1949માં આ ચાલુ થયેલી મંડળી આજે સુમૂલ કરતા પહેલી સમગ્ર સુરત જિલ્લાની અંદર પ્રથમ આ દૂધ મંડળીની સ્થાપના થઈ હતી. તો એમાંથી જ બધી દૂધ મંડળીઓ બની છે. ત્યારે આના જે સ્થાપક બેચર કાકા છે સ્વર્ગસ્થ, એમને પણ આજે અમે યાદ કર્યા હતા કેમ કે એમણે પહેલી એમને સ્થાપના એમણે કરી હતી અને ખૂબ સારી રીતે આ મંડળી ચાલે છે અને આજે અત્યારની જે સંચાલકો ખૂબ સારી રીતે એ મંડળી પણ ચલાવે છે. તો મેટ્રો ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.